વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા તારીખ 31 મેના રોજ વ્યસન મુક્તિ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 31 મેના રોજ આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે અન્વયે વ્યસન મુક્તિ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી અને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર ડૉક્ટર મહાપ્રસાદ મહેતા તથા સંવાદકર્તા તરીકે ડૉક્ટર જીવાભાઈ વાળા તેમજ સમગ્ર સંકલ્પ આર.જે. રામ પીઆઈ પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ટેકનિકલ સપોર્ટમાં ગોપાલભાઈ અને વિશાલભાઈ રહ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ અંગે જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રકારના કાર્યક્રમો યોજી લોકોને વ્યસનથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થા WHO દ્વારા પ્રેરિત આ કાર્યક્રમ 1988થી લોકોને તંબાકુની ગંભીર અસરથી જાગૃત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગિરગઢડા. મોરબીમાં એક હોસ્પિટલ અને એક લેબોરેટરીને સીલ મારવામાં આવ્યું. ફાયર એનઓસી અને BU સર્ટિફિકેટ ન હોવાથી કરાઈ રહી છે કાર્યવાહી. 2 દિવસ અગાઉ નોટિસ આપ્યા છતાં તકેદારી ન રાખતા કાર્યવાહી કરાઈ. PGVCL ટીમ દ્વારા પણ વીજ કનેક્શન કટ કરી રહી છે. મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર, ફાયર ટીમ અને PGVCLની કાર્યવાહી. મોરબીની 25થી વધુ હોસ્પિટલ અને મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ટ્યુશન ક્લાસીસ, શાળાઓ, હોટલ અને રેસ્ટોરન્ટમાં કાર્યવાહી થશે કે કેમ? અન્ય 2 હોસ્પિટલમાં પેશન્ટ હોવાથી સીલ મારવામાં આવ્યું નથી. બેચર રાજપૂત, TV 18 ન્યૂઝ, હળવદ. મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે હાલે રાજકોટ અગ્નિકાંડ થયો છે એના અનુસંધાને બધી હોસ્પિટલોનું ચેકિંગ ચાલી રહ્યું છે. એમાં આજ રોજ આપણે 20થી 25 હોસ્પિટલોનું ચેકિંગ કરેલું છે, જેમાં ક્ષતિ જણાતા કે જે ફાયરની સિસ્ટમ સંપૂર્ણપણે લગાવેલ નથી એવી હોસ્પિટલોને આજે બંધ કરવાનું કીધેલું છે. અને જેમાં પેશન્ટ અત્યારે એડમિટ છે એને OPD લેવાની મનાઈ કરેલી છે. સાહેબ, અંદાજિત કેટલી હોસ્પિટલ છે તેમને સીલ કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર કેવી પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે? આજ રોજ જોઈએ તો ઓમ હોસ્પિટલ, જે કાનના ગળાની હોસ્પિટલ છે, એને બંધ કરવામાં આવેલ છે. ABO પેથોલોજી જે લેબોરેટરી છે એને પણ બંધ કરવામાં આવેલ છે. સાથે સાથે અમૃતમ હોસ્પિટલ છે એમાં પેશન્ટ દાખલ હતા તો OPD પેશન્ટ લેવાની મનાઈ કરેલી છે. અને આપણે પરમેશ્વર પ્લાઝા, જેમાં 4 થી 5 ડૉક્ટરો આવેલા છે, એમાં પણ જે પેશન્ટ છે એને રાખવાના, બાકી ઇન્ડોર જે પેશન્ટ જે છે એને રાખવાના છે અને બહારથી કોઈ પેશન્ટ લેવાના નથી એવું બાંયધરી લેવામાં આવેલી છે. જામનગર દડિયા રોડ 66 kVનું વીજ વાયર તૂટ્યો. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો મોટી દુર્ઘટનાનો શિકાર બની શકે છે. PGVCLમાં ફોન કરવા છતાં ટીમ ન પહોંચતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. PGVCL તાત્કાલિક જીવતો વીજ વાયર દૂર કરે તેવી લોક માંગ ઉઠી રહી છે. જામનગર દડિયા રોડ 66 kVનો વીજ વાયર તૂટ્યો. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો મોટી દુર્ઘટનાનો શિકાર બની શકે છે. PGVCLમાં ફોન કરવા છતાં ટીમ ન પહોંચતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. PGVCL તાત્કાલિક જીવતો વીજ વાયર દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે. ચિરાગ ભંડેરી, TV 18 ન્યૂઝ, જામનગર. આજરોજ અકાળા ગામના રહીશ અને હાટી ક્ષત્રિય સમાજના આગેવાન અને જૂનાગઢ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ શ્રી બહાદુરસિંહ સોનીભાઈ કાગડાને જન્મદિવસની હાર્દિક શુભકામના. અંબા ભવાની માતાજી અને હનુમાન દાદા તેમની લાંબી આયુષ્ય આપે અને તેમનું આરોગ્ય નિરોગી રહે તેવી જન્મદિવસની શુભેચ્છાઓ. બનેસી ચુડાસમા, TV 18 ન્યૂઝ, માળિયાહાટીના.
વરસામેડીમાં સરકારી જમીનમાં ખનન તપાસ ટીમ પર હુમલો કરાતા 4 સામે ગુનો નોંધાયો. ભુજમાં 3 ગાડીમાં આવેલા શખ્સોએ રાતના સમયે છૂટા પથ્થરો ફેંક્યા હતા. માપણી કરતા 22.64 લાખની માટી અને મોરમ ચોરાઈ હોવાનું સામે આવ્યું. કચ્છમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ વધી રહી છે, ત્યારે તપાસમાં જતી ટીમ પર હુમલો કરવાના બનાવને પણ સામે આવી રહ્યા છે. અંજાર તાલુકામાં વરસામેડી ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ફ્લાઇંગ સ્ક્વોડ તપાસમાં ગઈ હતી, ત્યારે ટીમ પર હુમલો થયો હતો. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ ભુજ. શહેરમાં ફાયર સેફ્ટીના સાધનોનું વેચાણ 50% વધ્યું. રાજકોટ અગ્નિકાંડ બાદ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર બોટલો રિફિલિંગ કરાવવા દોડધામ મચી ગઈ છે. રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ મહેસાણામાં પણ ફાયર NOC વિના ચાલતા ગેમિંગ ઝોન, સ્નો પાર્ક તેમજ વોટર પાર્ક તંત્રએ બંધ કરાવી દીધા છે. જ્યારે નગરપાલિકાની ફાયર ટીમો હાલ શહેરના ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલ સહિતની મોટી બિલ્ડિંગોમાં અભાવ છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ મહેસાણા. ફાયર NOC ફરજિયાત. શહેરની 36 હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી. મહેસાણામાં 9 મીટર કે વધુ ઊંચા બિલ્ડિંગને 500 મીટર એરિયાની હોસ્પિટલમાં ફાયર NOC ફરજિયાત છે. રાજકોટ અગ્નિકાંડ બાદ મહેસાણા શહેરમાં બેડ ધરાવતી 82 હોસ્પિટલોમાં ફાયર વિભાગની ટીમોએ હાથ ધરેલી ચકાસણીમાં 36 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીની NOC જ નથી હોવાનું બહાર આવ્યું હતું. આ પૈકી 6 હોસ્પિટલ પાસે સેલ્ફ ડેક્લેરેશન હતા. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ મહેસાણા. 15ને નોટિસ અપાઈ. પાલનપુરમાં 20 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણી. પાલનપુરમાં આવેલા ભરચક ડોક્ટર હાઉસ વિસ્તાર સહિત અલગ અલગ સંસ્થાનોમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ટીમ ચકાસણી કરવા પહોંચી હતી, જેમાં ટીમને 15 હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ કાર્યક્રમ જણાવી ન હતી, જેથી 3 દિવસમાં ફાયર સિસ્ટમ કાર્યરત કરવા આદેશ આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ પાલનપુર. ફાયર સેફ્ટીનો અભાવ. વડગામ તાલુકા પંચાયત કચેરીમાં જ ફાયર સેફ્ટીનો અભાવ. વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે, જ્યાં TDO ઓફિસ આગળનું એક જ અગ્નિશામક સાધન છે, તે પણ ચાલુ છે કે પછી બંધ તેની તપાસ કરવી જરૂરી બની છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ વડગામ. સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલી. કાપોદ્રામાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ રેપ કર્યો. 4 વર્ષથી ગંદા કૃત્ય કરતા આરોપીની ધરપકડ કરાઈ. સુરતમાં લાઈવ વિડીયો માતાને દેખાડતો ભાંડો ફૂટ્યો. કાપોદ્રામાં ભાડેના મકાનમાં રહેતી 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ રેપ કર્યો છે. સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી. આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી. કાપોદ્રા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચેતનજી બુંદેલા TV18 ન્યૂઝ સુરત. મોડાસાના ડુંગરવાડામાં ગોચર અને તળાવમાંથી ગેરકાયદેસર ખનન કરતા ફરિયાદ નોંધવા રજૂઆત. મોડાસાના ડુંગરવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા સાગવા તળાવ અને ગોચરમાંથી અજાણ્યા શખ્સો ગેરકાયદેસર ખોદકામ કરીને માટીનું ખનન કર્યું હોવાનું ગ્રામ પંચાયતને ધ્યાને આવતા પંચાયતના તલાટી કમ મંત્રીએ મોડાસા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ અરવલ્લી. વાપીના બલીથા હાઈવે ઉપર પાર્ક કરેલા કન્ટેનરમાંથી 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો LCBની ટીમે ઝડપી પાડ્યો. વલસાડ LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન વલસાડ જિલ્લાના વાપીના બલીથા હાઈવે ઉપર પાર્ક કરેલા કન્ટેનરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ વલસાડ. જર્જરિત ઇમારતને દૂર કરવા માંગ.
રાજુલાના જાહેર માર્ગ ઉપર ભયાનક ઇમારત ગમે ત્યારે પડે તેવી શક્યતા. વેપારીઓએ ઇમારતને હટાવવાની માંગ કરી. રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ સહિત વહીવટીતંત્ર, નગરપાલિકા દ્વારા એનઓસી, ફાયર સેફ્ટી ન હોય તેવી બિલ્ડિંગમાં સીલ મારવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજુલા શહેરમાં આવેલી મુખ્ય બજારની ધર્મશાળાની પાછળના ભાગે જોખમી જર્જરિત ઇમારત ગમે ત્યારે પડે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, અમરેલી. સગીર વયનો છોકરો મળી આવતા ગણતરીના કલાકોમાં બાલાસિનોર તાલુકા પોલીસે તેને વાલીને સોંપ્યો. મહીસાગર બાલાસિનોર તાલુકા પોલીસ તારીખ 30 મેની રાત્રિના સમયે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન દેવ ચોકડી પાસેથી એક સગીર વયનો છોકરો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાતા તે રાજસ્થાન રાજ્યના બાંસવાડાના એક ગામનો યુવાન હતો. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, મહીસાગર. બિદડામાં 60 ટન કાપેલા વૃક્ષોનો જથ્થો ઝડપાયો છતાં કોઈની સામે ગુનો ન નોંધાયો. માંડવીના ગ્રામીણ ક્ષેત્રે વૃક્ષો કાપવા મામલતદાર મંજૂરી આપી શકે છે. બિડદા, ખાકર, ગોધરા, તલવાણા પંથકમાં આધેધડ રીતે વૃક્ષોનું છેદન થયું હતું. માંડવી રેન્જ ફોરેસ્ટ વિભાગે 5 દિવસ પહેલા બિદાડા ખાતે એક સાથે 4 ગાડીમાં 60 ટન જેટલા કાપેલા લીલા વૃક્ષો પકડી પાડ્યા હતા. વૃક્ષો ગ્રામીણ ક્ષેત્રે પકડાયા હોવાથી વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ મામલતદારે ગુનો નોંધવાનો હોય છે. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, માંડવી. બાંભડકા નજીક કારમાં લઈ જવાતો 1 લાખનો શરાબ કબજે કરાયો. ભુજમાં પૂછપરછ દરમિયાન રાપરના શખ્સનું નામ ખોલ્યું. દારૂ બિયર સાથે પ્રાગપરના શખ્સને પકડી લેવાયો. ખડીરના બાંભડકા ગામ નજીકથી કાર લઈ જવાતા 1 લાખની કિંમતના દારૂ અને બિયર સાથે પ્રાગપરના પૂછપરછ દરમિયાન રાપરના શખ્સનું નામ ખોલ્યું છે. દારૂ બિયર સાથે પ્રાગપરના શખ્સને પકડી લેવાયો છે. ખડીરના બાંભડકા ગામ નજીકથી કારમાં લઈ જવાતા 1 લાખની કિંમતના દારૂ અને બિયર સાથે પ્રાગપરના શખ્સને ખડીર અને બાલાસર પોલીસે ઝડપી લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, ભુજ. બુટલેગરને ત્યાં દરોડા. વેચાણ માટે ઉતરેલા 690 લીટર દારૂ, 4400 લીટર આથો, કાર કબજે. અને જૂનાગઢ પંચશર વિસ્તારમાં બુટલેગરને ત્યાં દરોડા. 1.74 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં બુટલેગરને ત્યાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને 1.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરમાં પંચેશ્વર વાડિયા વિસ્તારમાં રહેતો બુટલેગર ઓકાર બેજાભાઈ કોડિયાતર તેના રહેણાંક મકાનને દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરતો હોવાની માહિતી મળી હતી. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, જૂનાગઢ. 102 હોસ્પિટલ, 182 શૈક્ષણિક સંકુલ સહિત 537 બિલ્ડિંગો બીઓની વિનાની બધી સીલ કરાઈ. સુરતમાં 5 દિવસમાં કુલ 739 બિલ્ડિંગો સીલ કરાઈ, જેમાં 175 બિલ્ડિંગો પાસે ફાયર એનઓસી જ ન હતી. ડિંડોલીના રહેણાંક બિલ્ડિંગોનો કોમર્શિયલ ઉપયોગ, વિદ્યાર્થીઓને બહાર કાઢી ક્લાસીસ સીલ કરાયો. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તંત્રએ રાતોરાત એલર્ટ મોડ પર આવીને બીઓ, ફાયર એનઓસી સહિતના મુદ્દે સીલિંગ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પાલિકાએ છેલ્લા 5 દિવસમાં શહેરના લગભગ તમામ વિસ્તારમાં ગેમ ઝોન સહિતની 739 બિલ્ડિંગો સામે કાર્યવાહી કરી સીલ કરી દીધી હતી. ચેતનજી બુંદેલા, ટીવી18 ન્યૂઝ, સુરત. વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત. મિત્રએ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા યુવકે મોતને વહાલું કર્યું. સુસાઇડ નોટમાં વિશાલ ભાલાળાને જવાબદાર ઠેરાવ્યો. સુરતના પૂણા વિસ્તારમાં એક યુવકે વ્યાજે રૂપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે વિશાલ ભાલાળા નામના શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચેતનજી બુંદેલા, ટીવી18 ન્યૂઝ, સુરત.